ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે પ્રશ્ન કે મેં 6 મહિના પૂર્વે બાયપાસ સર્જરી કરાવેલી છે ને હવે મારાથી યોગાસનો થાય? તો જવાબ જી હા, બધા જ આસનો થાય। કોઈ પણ આસન કરવામાં ઉતાવળ કરવી નહીં અને ઘોડ બજાડિયાની જેમ કે ઉડડ જોડિયાપણું કરવું નહીં। ધીરે ધીરે એકદમ બધા જ આસનો કરવા નહીં। પહેલાં સૂક્ષ્મ વ્યાયામ કરો, પછી ધીરે ધીરે એક આસન વધારતા જાઓ। એકાદ મહિનાના અભ્યાસ પછી બધા જ આસનો નિર્ભરતાથી, સરળતાથી, સહજતાથી આનંદભેર કરી શકશો। મુકુદ ભાઈના મતલબ કે આ જવાબ છે। તો ખરેખર આપણે જે છે આસનો સૂક્ષ્મ વ્યાયામ કરવાની રીત, પહેલાં આસનમાં શતરંગી પાથરી ને પગના જે ફૂણા જે છે ને આંગળીઓ છે એને આમ નીચે કરો 8 થી 10 વખત। આ જોઈ લો, દેખાઈ રહ્યું? આ પગના આંગળીઓને અંગૂઠાને આમ નીચલી માળી વાળો ને વળી આમ છોડો, વળી આમ વાળો અને આમ છોડો। પછી પગને મતલબ પૂરો આમ સીધો કરો, પોતાની તરફ આમ વાળો, આમ સીધો કરો અને પોતાની તરફ વાળો। પછી આમ ગોળ ગોળ ફેરવો, પછી પગને ગોળ ગોળ ફેરવો। એવી રીતે બેસીને આ પગની સાયકલ આમ ફેરવો, આમ બેસીને આમ સાયકલને ગોળે પગને આમ ફેરવો। પછી બેસીને આમ ડાબે અને આમ જમણે એમ શરીરને ફેરવો। પછી આમ જેમ દળતા અહીંયા એમ ઘેટીને ગોળે 2 પગને આમ ખુલ્લા રાખી અને આમ શરીરને ફેરવો, બંને બાજુ આમ ફેરવો। તો વજ્રાસનમાં બેસી અને ખરેખર આ આસનો પહેલાં ધીરે ધીરે એક કરો, પછી આમ 8, 10, 20 વખત હાથ આમ ઊંચા આવી રીતે આમ કરો। ગુડા ખોડીને આમ આસન આવી રીતે કરો। પછી હાથ મતલબ આમ જોડો। આવા બધા ભલે બાયપાસ સર્જરી કરી હોય તો ધીરે ધીરે કરી શકાય છે। પછી આ ખંભા ઉપર હાથ રાખી અને આવી રીતે કરો। પછી માથું આમ ગોળ ગોળ ફેરવો ધીરે ધીરે। તો આ ઉપરના 7 માળખા જે છે એના વડે વાંકા વળીને જે કાંઈ આપણે કાર્ય કરીએ છીએ તે 7 માળખામાં આપણો કરંટ જતો નથી અને તેના વડે શરીરમાં અંદર દુખાવો થાય છે। તો ખરેખર આપણે આ હૃદયની બીમારી કે કોઈ પણ શરીર જકડાઈ ગયું હોય તો પહેલો ઉપાય, અંગ જકડાઈ ગયું હોય તો રાઈની પોટલી લગાડવાથી ફાયદો થાય છે। બીજું, પગના ઘોટલા ચડી જાય તો કોપરેલ તેલ ગરમ કરી માલિશ કરવાથી આરામ થાય છે। ત્રીજું, સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સાંધીવાના દર્દમાં આરામ થાય છે। ચોથું, તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી હળવા હાથે માલિશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરનું જકડાઈ જવું, લકવો વગેરે મટે છે। પાંચમું, ધતુરાના પાનનો 800 ગ્રામ
રસ કાઢી તેમાં 10 ગ્રામ હળદર અને 250 ગ્રામ સરસિયાનું તેલ નાખી ગરમ કરી રસ બાળી માત્ર તેલ બાકી રાખો. આ તેલનું માલિશ કરવાથી શરીરના અકળાઈ ગયેલા અંગો છૂટા પડી તકલીફ મટે છે. છઠ્ઠું, 2 નાળિયેરનું કોપરું કાઢી તેના નાના ટુકડા કરી ખાંડી નાખવું. ખાંડેલ કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું. તેલ છૂટું પડશે તે તેલ ઠર્યા પછી કપડામાં નીચોવી ગાળી લેવું. 2 નાળિયેરના નીકળેલા તેલમાં 3 થી 4 ગ્રામ મરીનું ચૂરણ અને 3 લસણની કળી વાટી નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે ને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતીના શેક કરવાથી ખૂબ આરામ થાય છે. 7મું, વાયુ કે કફ દોષથી કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી ઉકાળો કરી તેમાં કપડું બોળી દર્દવાળા ભાગ પર ગરમ ગરમ પોતા મૂકવાથી આરામ મળે છે. તો ખરેખર લીલો રસ આપણા શરીરમાં યોગ્ય સંચાલન થાય છે અને શરીરમાં રહેલ ઝેરી દ્રવ્યો એટલે કે ટોન્સિન બહાર ફેંકી દેવા માટે શક્તિની જરૂર પડે છે. તો આ લીલા રસમાં શરીરને જરૂરી દરેક પ્રકારના ક્ષારો તથા ખનિજો રહેલા છે અને તે સહેલાઈથી પચી જાય છે. નિયમિતપણે જેમનું વજન ઘટતું હોય છે તેવા લોહીના કેન્સરવાળા દર્દીઓને આવો લીલો રસ આપવામાં આવ્યો. આવા લીલા રસમાં ઓછી કેલેરી હોવા છતાં આવો લીલો રસ 3 થી 4 કપ દરરોજ પીવાથી આવા રોગીઓનું વજન દર મહિને 2 થી 4 કિલો વધ્યું. ને આ લીલો રસ શુદ્ધ શક્તિ છે. પાંદડા જેટલા જાડા હોય તેટલી તેનામાં શક્તિની માત્રા વધુ અનુભવ પ્રમાણે હોઈ શકે છે. પણ બિનઝેરી છોડ કે ઝાડના પાંદડાનો ઉપયોગ કરી શકાય છે. લીલો રસ બનાવવાની રીત: તાંદળજોની ભાજી, મેથીની ભાજી, કાકડી, ફુદીનો, પાલક, કોબી કે કોથમરી, ફણગાવેલા કઠોળ, ઘઉંના જવારાનો કચરી વાટી આવો રસ બનાવી શકાય. આ લીલા રસમાં આંબળા તાજા મળે ત્યારે અથવા આંબળાનું સૂકું ચૂરણ એટલે કે સૂંઠ ઉમેરવું ને 1 લીંબુ કરતાં 1 આંબળામાં 16 ગણું વધારે વિટામિન સી છે. કદાચ આવા લીલા પાન તાજા ન મળે તો સૂકા પાન લાવી 2 કલાક પાણીમાં પલાળી રાખ્યા પછી પાણી ફેંકી દઈ ને પાંદડા તેનો રસ કાઢવો. આ લીલા પાંદડાનો રસ કાઢતા પહેલાં તેને પાણીમાં બરાબર સાફ કરવા જરૂરી છે. આ લીલો રસ ભરપૂર શક્તિનો સ્ત્રોત છે. જેમણે વજન ઘટાડવું હોય તેમણે દરરોજ 6 થી 8 કપ આવો લીલો રસ, થોડા ફળ ખાવા, કોઈ પણ જાતની આડઅસર વિના દર મહિને 7 થી 10 કિલો વજન ઘટી શકે છે. અને જેમણે ઊંચાઈ વજન વધારવા હોય તેમણે દરરોજ 1 કપ લીલા રસમાં 1 ચમચો મધ ઉમેરી 3 થી 4 કપ પીવા. એવું બને કે જ્યાં સુધી આ આંતરડામાંથી મળસર સાફ ન થાય ત્યાં સુધી આવો લીલો રસ પીવાથી લીલા ઝાડા થઈ જાય
ઉપચાર ચાલુ રાખવો. આવા ઝાડા આપમેળે બંધ થઈ જશે. દરેક માંદી વ્યક્તિ, ઉછેરતા બાળકો, વૃદ્ધ અને ગર્ભધારણ કરતી માતાઓ માટે આ લીલો રસ અનિવાર્ય છે. આવો લીલો રસ પીવાથી કોઈ પણ આડઅસર થતી નથી અને કિડનીની તકલીફમાં પણ આવો રસ પી શકે છે. લીલો રસ દરરોજ પીવો અને સદા માટે યુવાન રહો. લીલા રસની ચટણી અને આવો લીલો રસ ગાળશો ત્યારે લીલી ચટણી વધશે. તેને ફેંકી ન દેતા તેમાં થોડી હળદર, દૂધની મલાઈ ઉમેરી ચહેરા પર લેપ કરો અને તેના પર 6 થી 8 મિનિટ આસમાની પ્રકાશ લો. દરેક મિનિટ પછી પાણીથી આ લેપ ધોઈ નાખો. તેનાથી શરીર સારું થશે. અને સોના, ચાંદીના, લોખંડના પાણી જુદા જુદા ધાતુનું અસર શરીરમાં કરે છે. તો તાંબુ જ્ઞાનતંતુઓ અંગેની દરેક પ્રકારની ફરિયાદોમાં લોહીનું ઊંચું દબાણ, આર્થોટિક, પોલિયો, માનસિક ટેન્શન અને કુષ્ઠરોગ મટે છે. તો ચાંદીના પાણી વડે પાચન ક્રિયા તથા મૂત્રાશય સાથેના સંકળાયેલા બધા અવયવો મટે છે. ત્રીજું, સોનું વડેના પાણીથી શ્વાસન ક્રિયા, ફેફસાં, હૃદય અને મગજ માટે તેમજ જનરલ દવા છે. તો આ ધાતુઓને પાણી નીચે મુજબ બનાવી શકાય છે. 4 પ્યાલા પાણી ગરમ કરવા મૂકો. તેમાં તાંબાનું પાણી બનાવવા માટે 2 ઓંસ એટલે કે તાંબાની પ્લેટ, ટુકડા કે એક સિક્કો કે ઝાંઝર મૂકો. પછી આ ત્રાંબાનો વાયર મૂકો. પછી ચાંદીનું પાણી બનાવવા માટે 2 ઓંસ શુદ્ધ ચાંદીની લગડી કે એક ઝાંઝર મૂકો. પછી સોનું બનાવવા માટે 2 બંગડી અથવા 1 ઓંસ મતલબ કોઈ બી 22 કેરેટના સોનાના સિક્કા કે ચાંદીના દાગીના, બંગડી વગેરે મૂકો. અને લોહીમાં જો લોહીની ઉણપ હોય, તો એનિમિયા હોય કે સગર્ભા હોય ત્યારે કાટ વગરના 2 ઓંસ 50 થી 60 ગ્રામ લોખંડના ટુકડા લેવા અને ઉકળતા પાણીમાં બીજી ધાતુની સાથે મૂકવો. અથવા આ 4 ધાતુઓ એકસાથે પાણીમાં મૂકીને પાણી ઉકાળી આ બધી ધાતુઓવાળું પાણી પીવાથી શરીર સ્વસ્થ થાય છે. આનાથી રોગ મટે છે. અને ખરેખર આપણે કોઈ પણ બાયપાસ સર્જરી કરી હોય તે પણ આ બધું પાણી ને લીલો રસ પીએ તો શરીર જલ્દી સ્વસ્થ થાય છે. અને તે શરીર સ્વસ્થવાળો પછી ધીરે ધીરે બધા જ આસનો કરી શકે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ. એટલું કહી મારી વાણી વિરામું છું.